પાણી નહીં પાણી પાવાનું હોય. તમે અહીં આવો હા હા હા. પાણી આવવાનું હોય ને, ઊંટને પાણી પાવું હોય તો આવી રીતે બોલાય. કોને? ઊંટને? હા, ઉટડાને પાવું હોય પાણી, ભલે પછી 4 કિલોમીટર દૂર જવું હોય કે અજાણી જમીનમાં પાણી પાવા, મતલબ તળાવમાં કે નદી નાળામાં જવું હોય. હા. પેલી હો આટલું કીધું એટલે ઈ માલિક ની લારે જ જશે. અને આ ઘેટા બકરાને પાવું હોય તો કેમ, મતલબ અમુક ઠકણે આપણે સલોપ બોલવાના હોય. બ્રજાઓ કમંદનમ સમસ્ત પાપ કંદનમ લોચલમ નમાહો શંકર નાગરંગ સમસ્ત પુસ્તક કંદનમ. આવી રીતે આવે પણ અમુક સલોપમાં જ ઈશ્વરી લીલા સલોપમાં ગણાય છે. પણ તમારા અવાજમાં પ્રેમ હોવો જોઈએ. હા હા. પછી પાણી પાવું હોય તો શું કેવાના? બકરાઓને બોલાવો હોય પાણી પાવું હોય તો એક જ વાર ખાલી આટલું કહો એટલે તમારી પાછળ એની તરસ લાગે. આઝાદભાઈ, ઈ આપણે નથી કીધા કે પાણી પીવું છે તો કે હા, તો ઈ કે છે ટ્ર. એટલે બકરા સમજી જાય કે હવે આપણે પાણી માટે અવાજ મારી રહ્યા છે. હા, બળદિયાને પાણી પાવું હોય તો પો બાપો ફોન કરીને બાપો કેવો પડે. બાપામાં શરમ ના રખાય. બાપો તો ઈ સમજે કે બાપો એટલે આમ મતલબ બળદિયાને બાપા ના કહેતા હોય પણ પો આ એક પ્રેમ છે. બાપો તેમ એમ ખેંચીને પાણી પીશે. 8 લીટર પીતો હોય ને ઈ બળદિયો 10 લીટર પીશે પ્રેમથી.